બજેટ તો વર્ષોથી બને છે, વર્ષોથી ઐતિહાસિક ભાજપવાળા જ કરે છે. આજે જ ગૃહમાં ચર્ચા થતી હતી, અનેક ગામડાઓમાં ગ્રામ પંચાયતના મકાન નથી. આટલા દિવસ દરમિયાન રોજે રોજ અલગ અલગ જિલ્લામાં પોલીસે આમ આદમી પાર્ટીના જે અમારા લોકસભા પ્રભારી, વિધાનસભા પ્રભારી કે ઓબ્ઝર્વર સહયોગી જે હોય એને ખોટી રીતે સાવ બીજેપી વાળાનો કાર્યકર્તાની ફરિયાદ લે ને એને એક્સિડન્ટ ને બોલાચાલીની કેસોમાં પકડવાનું ચાલુ કર્યું છે. દની સત્તા છે તો એ સત્તામાં પોલીસનો ઉપયોગ માત્ર ને માત્ર વિરોધ પક્ષોને ડરાવવા, દબાવવા અને તોડવા માટે થઈ રહ્યો છે. જનતાની સુખાકારી માટે નથી થઈ રહ્યો. અમારી સરકાર આવશે ને ત્યારે જનતાની સુખાકારી માટે જે દિવસે પોલીસનો ઉપયોગ થશે ને ત્યારે આ બધા જ બીજેપીના ગુંડાઓ જેલમાં હશે. એને રોકવા માટે પોલીસ, જનતા માટે ક્યાં? એટલે સમય આવશે, નિરાત રાખો, બધું એવું વ્યવસ્થિત કામ થશે ને કે એ ખુશ થઈ જાય. ભાજપ વાળા 30 વર્ષથી ભાજપની સરકાર છે, હવે જ આ બધું કરશે તો અત્યાર સુધી જે કહેતા હતા કે બહુ વિકાસ કર્યો એનું શું થયું? હવે જ જો આ જ બજેટમાં બધું કરવાનું હોય તો 30 વર્ષના બજેટનું શું થયું? કયો હાલ હલો. જે તમે જોવો છો એ જ મેં કીધું. તમે ના જોતા હો તો કયો કે ભાઈ સર્કસ નથી. કેટલી મસ્ત સ્માઇલ આવી, ખબર જ છે બધું. એટલે જનતાને વિનંતી છે કે વહેલી તકે સર્કસ બંધ થાય ને કંઈક સરકાર આવે. આપણી સાથે ગોપાલ ઇટાલિયા છે ને આજે બે મહત્વપૂર્ણ વસ્તુઓ થવાની છે. એક તો યુસીસીને લઈને એમની પાસે ડ્રાફ્ટ આવી ગયું છે ને બીજું આજે બજેટને લઈને વોટિંગ થવાનું છે. સાહેબ, યુસીસીને લઈને જે વાત છે એને લઈને એટલે એ તો કાલે વિધાનસભામાં રજૂ થશે એટલે સરકાર હવે કાલે એના ઉપર શું નિવેદન આપે છે, શું નિર્ણય કરે છે એ બધું જાણી જોઈ વાંચીને પછી હું આપીશ. આજે તમે જોયું છે? નહીં, મેં જોયું છે એ તો ખાલી લખાણ છે. એ શું બોલવા માંગે છે, એ શું કહે છે, એક વખત જોઈએ તો ખરા. કંઈ સાંભળ્યા જોયા વગર અભિપ્રાય કરવો વાજબી નથી. કાલ આવવાનું જ છે, કાલે 24 માર્ચ કાલે આવી જશે. ખાસ કરીને બજેટ છે આજે, એના ઉપર વોટિંગ આખો મહિનો તમે ચર્ચા કરી બજેટ ઉપર, અલગ અલગ વિભાગો ઉપર. શું લાગ્યું બજેટને લઈને? બજેટમાં તો કરિયાણાની દુકાન જેવો માહોલ છે. 1 કિલો ખાંડ આપશું ને 2 કિલો મીઠું આપશું ને ચોખા ને ચણા સરકાર આવું આપશે, એવું બધું બજેટ બહાર પાડ્યું છે. લોકોના જીવન ધોરણમાં સુધારો થાય, રોજગાર મળે, સૌને સમાન શિક્ષણ મળે, સારી આરોગ્ય વ્યવસ્થા મળે, એવી કોઈ વાત છે નહીં. એટલે બજેટ તો વર્ષોથી બને છે, વર્ષોથી ઐતિહાસિક ભાજપવાળા જ કરે છે. આજે જ ગૃહમાં ચર્ચા થતી હતી, અનેક ગામડાઓમાં ગ્રામ પંચાયતના મકાન નથી, તાલુકા પંચાયતોના મકાન નથી, અનેક ગામમાં મામલતદાર ઓફિસો નથી, બની જ નથી. આજે જ ચર્ચા હતી. એક બાજુ વિકાસ, વિશાળ બજેટ, ઐતિહાસિક બજેટ, એક બાજુ ગ્રામ પંચાયત નથી. જ્યાં ગ્રામ પંચાયત હોય ત્યાં તલાટી નથી, તલાટી હોય ત્યાં કોમ્પ્યુટરો નથી. અને આ વાસ્તવિકતા જેણે જોયું હોય એ બેસી જાય મારી ગાડીમાં, લઈ જાઓ અમરેલી, ભાવનગર, જુનાગઢ, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, બોટાદના ગમે એ ગામમાં જાઓ. આ જ પ્રશ્ન છે. આજે તમે ચર્ચા કરી કે તમારા કાર્યકર્તાઓને પોલીસ ઉપાડી લઈ રહી છે, અમદાવાદ હોય કે કોઈ પણ જગ્યા હોય. કેમ આવું થઈ રહ્યું છે, કેમ લાગે છે? કેમ કે હવે બીજેપીને આમ આદમી પાર્ટીથી બહુ વધારે પડતો ડર લાગ્યો છે કે આ લોકો આવશે તો પછી જનતા એને બહુ સપોર્ટ આપશે. એટલે તારીખ 13, 14, 15, 16, 17, 18 આટલા દિવસ દરમિયાન રોજે રોજ અલગ અલગ જિલ્લામાં પોલીસે આમ આદમી પાર્ટીના જે અમારા લોકસભા પ્રભારી, વિધાનસભા પ્રભારી કે ઓબ્ઝર્વર સહયોગી જે હોય એને ખોટી રીતે સાવ બીજેપી વાળાનો કાર્યકર્તાની ફરિયાદ લે ને એને એક્સિડન્ટ ને બોલાચાલીની કેસોમાં પકડવાનું ચાલુ કર્યું છે. દરેક જિલ્લામાં નવસારી, ધરમપુર, તાપી, અરવલ્લી, ભુજ, સુરત, જુનાગઢ, આ બધે આ ધંધો ચાલુ કર્યો છે. કાઉન્ટર પછી કઈ રીતે કરશો? આપણે કાઉન્ટર તો એને જેલમાં પૂરીને કરશું. નિરાત રાખો, વ્યવસ્થિત કામ કરશું. કઈ સમય બલવાન છે. આજ બીજેપીની સત્તા છે તો એ સત્તામાં પોલીસનો ઉપયોગ માત્ર ને માત્ર વિરોધ પક્ષોને ડરાવવા, દબાવવા અને તોડવા માટે થઈ રહ્યો છે. જનતાની સુખાકારી માટે નથી થઈ રહ્યો. અમારી સરકાર આવશે ને ત્યારે જનતાની સુખાકારી માટે જે દિવસે પોલીસનો ઉપયોગ થશે ને ત્યારે આ બધા જ બીજેપીના ગુંડાઓ જેલમાં હશે. ધરપત રાખો, આજને આજ થોડું કાંઈ ક્રાંતિ થઈ જવાની છે. એ લોકોએ પોલીસનો ઉપયોગ માત્ર ને માત્ર આમ આદમી પાર્ટીના લોકોને જેલમાં પૂરવા કરે છે. આ વ્યાજબી વાત છે? આટલી મોટું પોલીસ તંત્ર છે, યા તો ખેડૂતોને દબાવવા માટે ઉપયોગ કરે, એટલે ઇલેક્ટ્રિસિટીના તાર નાખવામાં આવતા હોય ત્યાં પોલીસ જાય, યા તો આમ આદમી પાર્ટીને દબાવવા માટે. કોઈ જનતા આંદોલન, ધરણા, રેલી કરે તો એને રોકવા માટે પોલીસ. જનતા માટે ક્યાં?
એટલે સમય આવશે, નિરાત રાખો, બધું એવું વ્યવસ્થિત કામ થશે ને કે એ ખુશ થઈ જાય ભાજપ વાળા. કેજરીવાલજી આવી રહ્યા છે અને સાથે રાહુલ ગાંધી પણ આજે છે આદિવાસી વિસ્તારોમાં. બંનેનું સ્વાગત છે, લોકશાહી છે, બધા નેતા આવે, પ્રચાર કરે, પોતપોતાની પાર્ટીને લઈને ચર્ચા કરે, બંનેનું સ્વાગત. એમાં શું કહેવાનું? એ આદિવાસી વિસ્તારોમાં ખાસ કરીને આવી રહ્યા છે આજે. ભલે આવે, ભલે પધાર્યા, એ આપણી સંસ્કૃતિ છે ને. ભલે પધાર્યા, તોરણ હોય ને એમાં લખ્યો ભલે પધાર્યા. રાહુલ ગાંધી આવે, અરવિંદ કેજરીવાલજી આવે કે કોઈ પણ નેતા આવે, ભલે પધાર્યા, આવો, સ્વાગત છે, તમારું કામ કરો, જનતાને ગમશે તો મત દેશે, નહીતર બાપા સીતારામ. સાહેબ એક બે છેલ્લા સવાલો ખાલી કે તમને મોડું થાય છે. ખાસ કરીને તમે લોકોને અહીંયા બોલાવો છો, લોકોને કહો છો કે અંદર કશું સર્કસ ચાલે છે, તમારી ભાષામાં કહીએ તો કેમ આવું છે અહીંયા લોકોને? કોઈ સારું કામ થતું જ નથી વિધાનસભામાં. તમે મને કયો કયું તમને સારું લાગ્યું? તમે 30 દિવસથી રિપોર્ટિંગ કરો છો ને, તમે ખાલી મને 4 કામ ગણાવો હાલો. આટલા બધા લોકો, હજારો કરોડ, 4 લાખ કરોડનું બજેટ. અરે 4 નહીં 400 લાખનું છે. તમને કયા 4 કામ ગમ્યા લો કયો, કાંઈ ખબર હોય તો. હવે તો સાંભળીએ સિંચાઈ લઈને કામો કે આયોજનો છે, આટલા કાજો સુરેન્દ્રનગરમાં આપણે પાણી આપવાના છીએ, વધારાના પાણી આપવાના છીએ, ખેડૂતો માટેની વાતો કરે પાણી છે. એટલે એક થઈ ગયો, હાલો 4 કામ ગણાવો. સ્કૂલો બનાવવાની વાત કરી છે આ બજેટની અંદર. કયા રણમાં સ્કૂલો બનાવવાની છે? રણમાં નહીં, તો? આદિવાસી વિસ્તારોનો વાત કરે છે. અચ્છા, આદિવાસી વિસ્તારોમાં સ્કૂલો બનાવીશું. પછી પોલીસને લઈને વાતો થઈ કે આને આટલું મોડર્નાઇઝેશન કરવાની વાત કરે છે. પછી શહેરોને કે આટલું મોડર્નાઇઝેશન કરીશું, પછી આપણે તો ઓલિમ્પિક થવાનું છે, એને લઈને બધી વાતો કરી છે. તો 30 વર્ષથી ભાજપની સરકાર છે, હવે જ આ બધું કરશે? તો અત્યાર સુધી જે કહેતા હતા કે બહુ વિકાસ કર્યો, એનું શું થયું? હવે જ જો આ જ બજેટમાં બધું કરવાનું હોય તો 30 વર્ષના બજેટનું શું થયું? કયો હાલ હલો. એ તો વપરાયું હશે ને ત્યારે બી. આ પણ વપરાઈને ગયું ક્યાં? ધારો કે વપરાયું, કોના ગજવામાં ગયું? પબ્લિકના કે ભાજપના નેતાના? એટલે આ ભાઈ તમે બધું જાણો છો પણ તમે કઈ ન શકો. અને હું કહું છું તો અમારું કોઈ સાંભળે એમ નથી. બાકી જે તમે જોવો છો એ જ મેં કીધું. તમે ના જોતા હોય તો કયો કે ભાઈ સર્કસ નથી. કેટલી મસ્ત સ્માઇલ આવી, ખબર જ છે બધું. એટલે જનતાને વિનંતી છે કે વહેલી તકે સર્કસ બંધ થાય ને કંઈક સરકાર આવે, એના માટે થઈને ઝાડુનું બટન દબાવે. સ્વાભાવિક છે જે રીતે ગોપાલભાઈએ પોતાની વાત ભલે 5 મિનિટમાં કરી હોય, પણ 30 દિવસનું જે લેખાજોખા છે તેમણે એક જ વાત કરી કે અહીંયા સરકાર નહીં પણ સર્કસ ચાલે છે. સહયોગી સંદીપ સાથે અનિલ પટેલ, ગાંધીનગર.